આપણા જેવો ભગવાનના ગોતી છે, આપણા જેવો છે નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. ધનજીભાઈ વાત કરી કે ભાઈ અમારું આ બધું ભગવાન આ રામાપીર બધું હાંકે છે, બરોબર છે. અહીંયા આવીને આ બધું હાંકવે છે, દેખાય નહીં, કારણ કે એ માયલી આંખું નથી, ન દેખાય. આપણે આપણા જેવો ગોતી છે ને, એટલે હું તો એક જ વાત કરું કે એક રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને એમાં ખેડૂ એક ખેતરમાં પાણી વાળતો હોય અને આ દીકરીની રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને બે પાવડા નાખીને દીકરીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? હે, આ તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય તો એવો આવવાનું નથી, મેળ પડવાનું નથી. આમાં અટકાણું છે ને કે હું તો એમ કહું છું કે આપણું આખી દુનિયામાં રખડતા હોય ને કામ ન થાય ને તમારા ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કામ થઈ ગયું, નથી લાગતું કે આવીને કરી ગયો? નથી લાગતું? બાકી કર્મની ગતિની બાપુ જો રામાયણ અને મહાભારત છે ને, બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ રામાયણ તમે જુઓ ને, કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો ને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. લો બધા નથી દેવું નથી દેવું જ કરે. એટલે એમ હાલે. એક વેચ જમીન હાટું જો હગવો ભાઈ હગા ભાઈને મારી નાખતો હોય તો બાપુ તમે આપણે શું રામાયણની વાતો કરીએ? અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય તેથી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ તું બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. કેટલી એકતા! શું આપણે ભાઈઓની વાત કરી તોય બાપુ મહાપુરુષો કે ભાઈ ભરત જેવા હોય છે, લક્ષ્મણ નો હાલે. બાપુ લક્ષ્મણ ઉપર ચોકડી મારી દીધી. બહુ વિચારવા જેવી રામાયણ છે ને. રામાયણ એક આપણો બાપુ ગુડ ગ્રંથ છે. આ તો દુનિયાએ ઊંધી ચિતરી નાખી છે રામાયણ. બાપુ ધારે એવું છે. તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું, બધાને ખબર હે ને. તો હું એમ કઉ છું કે સીતાજીમાં શક્તિ જ નહોતી તે રાવણ ઉપાડી જાય. અગ્નિનો ગોળો હતો મારા રામ, મિથિલા નરેશની દીકરી. એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને આ બાપુ આ દીકરીઓ છે ને એના માટે કેળો બનાવ્યો કે જે બાપુ લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ દીકરી હોય, બાપ હોય કે માં હોય, એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય. તમે વ્યામમાં ન રહેતા કે રાવણ મરી ગયા ગામો ગામ છે. હા સત્ય કહું છું. એટલે બેનું દીકરીને હું ખાસ કહું છું કે તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી. તમે કોઈના વિશ્વાસે ન રહેતા ને કે બાપુ રાવણ તો અત્યારે હાથ નાખો હાથમાં આવે એટલા પડ્યા છે. સત્ય કહું, રામાયણ ને મેં કીધું રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના હરણને મારવા ગયા કે આવે ને રામાયણમાં હોનાના હણિયા હોય. આ આવ્યું હોય ને તો આપણે હોત એમ કે હોનાના હણિયા નહીં હતા હોય. ત્યાં રામને નહીં ખબર પડી હોય. ત્યાં રામ પાછા સીતાજીએ કીધું ને વાતા થઈ ગયા. રામાયણનો બાપુ ખુલાસો જ નથી કરતું કોઈ. રામચંદ્ર પરમાત્માને બધી ખબર હતી, પણ આપણા હાટું એને કેળો પાડ્યો કે જે મોહની વાયા આંધળું ક્યાં કરે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. મોહ વાયા એટલું બધું દોડવાની જરૂર નથી. રામાયણ એમ કે છે. રામાયણ તો રામાયણ છે. ભલા મહાપુરુષો એક તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ સુધી ઉર્મિલા સુમિત્રાનો દીકરો લક્ષ્મણ 14 વર્ષ સુધી બાપુ ભાઈ ને ભાભીની સેવા કરી. તોય સંતોએ ના પાડી ભાઈ તો ભરત જેવો હોય, લક્ષ્મણ નો હાલે. લ્યો આપણે તો એની પાવલી ભારની નથી સેવા કરી શકતા તો આપણે શીમાં હાલવી? 14 વર્ષ પૂરા કરી અને જયારે અયોધ્યામાં આવ્યા ને ત્યારે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે બેઠા છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આપણે વનમાંથી આવ્યા ને તે તારા મોઢા ઉપર મને કઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના મોટા ભાઈ કે પણ મેં તને નાનેથી મોટો કર્યો, મને ખબર ન હોય તને કઈક મૂંઝવણ તો છે. તો કે મોટા ભાઈ આ એક મૂંઝવણ તો છે. શું છે? કે જવાબ કઈક સવાલ કરતો એનો રસ્તો નીકળે. એ કે તમારા મારા બાપ એક? તો કે હા. તમારા મારા ગુરુ એક? તો કે હા. તમારા અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના?
મેં 14 વર્ષ તમારી સેવા કરી, અહીંયા મારી કાંઈ ભૂલ થયેલી કે ના? તો હવે મોટા ભાઈ તમે સાંભળો, એ કે તમારા ને મારા બાપ જો દશરથ હોય, તમારા ને મારા ગુરુ વશિષ્ઠ હોય, તમારી અને મારી માની ભક્તિ બેની જો એવી હોય, તો હું તમને એ કહું છું કે રામ રાવણના યુદ્ધમાં લંકાના પટાંગણમાં રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક નહોતું અડતું, અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું, હું મૂર્છિત થઈ ગયો. ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું? તમારામાં મારામાં કોઈ કમી ન હોય, તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તો હું એ કહું છું કે મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું? રાવણના બાણથી જો તમને નો કાંઈ થતું હોય તો એના દીકરાની કઈ હસ્તી હતી કે મને બાણ મારે ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા કે તારી વાત હાજી, સારું કર્યું ત્યાં સવાલ કર્યો, નકર તું જીવત ના હોય હું જીવત ના. એ કે આપણે 14 વર્ષ વનમાં હાલતા થયા પછી કે આશ્રમ આવ્યા હતા? તો કે હા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તો યાદ છે? તો કે હા મોટા ભાઈ, ત્યાં તો પ્રકૃતિ તમારું ભજન કરતી. પછી કે આપણા આટો એને વ્યવસ્થા કઈ કરી હતી? હા. કે બેસવા માટે ચાદડી પાથરી દીધી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી? હા મોટા ભાઈ, જંગલમાંથી બોરડી આવી હતી. એ કે મેં ખાધા હતા? એ કે હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એ કે ત્યાં લક્ષ્મણ ખાધા હતા? અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો હોય કે હારું 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લખન લખન તું દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો તું રખડવા આવ્યો, તો હું તને ઈ કહું છું ભીલડીના એઠા બોર ખાવામાં મને વાંધો નતો, તને હું ઘા વાગ્યા. ઈ લાકડી પડે એમ પગમાં પડ્યો. એક ઈ કે ઉભો થાય, ઈ બચ્યો ને, ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? ઈ કે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો નાખી દીધા. ઈ તે જે ફળને નાખ્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, અને ત્યાં એનું બિયારણ વેરાણું હતું, ત્યાં સંજીવની ઉગી હતી. અને સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો ને તો આ બચે. ઈ સબરીની ભક્તિનો પ્રતાપ. વાવો ચેક બીજે ઉગે, ચેક બીજે એને ભજન કહેવાય. વાવવું જ નથી પછી ઉગવાનું ક્યાં હતું? અરે તમે જોવો તો માણાને મારી નાખવા, કોકનું પડાવી લેવું, કોકનું ઉપાડી જવું. અત્યારે મોબાઈલના માધ્યમથી અમુક બેંકના ખાતા ધોળા કરી નાખે. બોલો એટલે પણ એ મહેનત કરો, મહેનત તમારી પેઢીનું પૂરું થઈ જાય. તમે જોવો તો આમ આમ માણાને માથે ધણી જ નથી. મારા રામ આ બધા ધણી વગરના ઢોર જેવી જિંદગી થઈ જાય. નાથ મોરડો કાઢ નાખો બળદિયા ને, એટલે ક્યાં જરું પોરે એનું કઈ નક્કી ખરું? અત્યારે 80% પરજા એવી નાથ મોરડા વગરની થઈ જાય, કાંઈ સહેજ નહીં. આ ચા ઉભા રહે છે કઈ નક્કી નથી. ને કે મને તો એમ થાય કે મારા બાપ જીવે એવું આવ્યું. હે અત્યારે કાંઈ ઘટતું નથી. તમારે દિલ્હી ને કલકત્તા જઈને હાજે ઘરે આવવું હોય ઘરે અવાય એવું છે. પણ તમે જેની પાસે જાઓ ને અમારી પાસે કઈ છે નહીં, અમારી મરો કઈ ન હોય તો હું જોવે છે તમારે એ નથી ખબર પડતી. એમાં ગામડામાં કઈ કઈ ઠીક, ઓલા શહેરમાં બિચારા ઓલા માગણ આવે ને, એ બાબા કઈક દો એ બધા કે આગળ જાવ, આગળ ઓલા આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, એક બટકો રોટલો દે. પણ ખબર જ નથી ભૂખની. ભલામણ ભૂખની ખબર હોય, પૈસાની પથારીઓમાં જે મોટા થયા છે એને જાણે બાપુ આ બાપને રૂપિયાના જે ગળથોલિયા ખાતા હોય એને ભૂખની ખબર હોય. કોઈને ભીખ માગવી ન ગમે રામ. બાકી તો ઈશ્વર તરાજવું લઈને જ બેઠો. આ ઝૂંપડામાં જો તમે, ઝૂંપડામાં કોઈ દે બાપુ કઈ રોગ થાય ન થાય? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને ભલામણ, કોઈ દી ન થાય. અને આ પૈસા વાળા છે અહીંયા 8 દી બીપી મપાવે. એને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાતું કઈ ખાતું મર્યો. હવે આ પૈસા શું કરવાનું તમે કહો તો ખરા. પાછા હું અત્યારે બધા ઘણા એમ કે અત્યારે બધું દવા વાળું થઈ ગયું, અત્યારે આમ થઈ ગયું. તો એ ઝૂંપડામાં રહ્યા એમની દુકાન શું નાખીએ? આપણે જે દુકાન લઈએ એ જ દુકાન થી ઉડાઈ નથી લેતા. પણ એ પ્રકૃતિ હારે જીવે છે. જો આપણું આ એસી ને ફ્રીજ ને આ બધું જે છે ને વિજ્ઞાન છે ને, ઝૂંપડા વાળા પાસે કઈ નથી. ખાટલો નથી, પંખો નથી, ગાડલું નથી, એસી નથી, બારણા નથી, બારીયું નથી, કાંઈ નથી. પ્રકૃતિ હારે સીધા જીવે છે અને એને કોઈ દી રોગ થાય જ નહીં. હું તો તમને કહું છું, સોમાં આમ થોડા ઘણા પલ્લો, શિયાળામાં થોડા ઘણા ટાઈટ ખાઓ, ઉનાળામાં તડકો ખાઓ તો જ તમારા શરીરનું લેવલ રહે. આ તો હજી વરસાદની તૈયારી ન હોય ત્યાં રેનકોટ ને છત્રીયું બત્રીયું સાંટો નથી પડવા દેતા. બોલો
શરીર છે ને 5 તત્વોનું બન્યું, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ, 5 તત્વનો દેહ બન્યો છે ને, એને 5 તત્વો હારે તમે રાખો ને તો જ તમારું શરીર લેવલમાં. આ વિજ્ઞાન આવ્યું પછી જ રોગ આવ્યા. આ તમે તો તમને આ મોટા વડીલો બેઠા એને ખ્યાલ હોય, પેલા ખેતી કરતા, બળદિયાની ખેતી હતી, વાવણીનો ટાઈમ હોય અને તલાવડામાં બળદિયાને પાણી પાવા જાય, આઈન પર બળદિયા પીતા હોય ને વચ્ચે ખેડૂત પીતો, કોઈ દી રોગ થયો હોય મને કહો. આ વિજ્ઞાન કે ફ્રીજ નું પીન, ફિલ્ટર નું પીન મર. અરે ડોબા ભેગું પીતા હતા, ડોબા પીવે અને માણા પીવે, આવળના ને બાવળના ને બધા બાપુ દાંતણ કરતા હતા, ટેઠ સુધી આમ તમે જુઓ ને શેરડી ને સણ્યા ખાતા હતા. અત્યારે કે સિબાકા વાપરો, કોલગેટ વાપરો થઈ જાય ગેબિયું જેવા મોટા. વિજ્ઞાન બાપુ, વિજ્ઞાનને માનું છું, મારે માનવું પડે, મારા ઘરમાં આ બધું રાખવું જ પડે, નકર તો દુનિયા મને કે ગારો લોભ્યો. છોકરા બૈરા કે કરવું પડે. બાકી આમ હું જે કહું એ વાત ખોટી હોય તો તમે ના પાડો કે આ ખોટી વાત છે. સત્ય જ છે. આંખું આવતી હતી બાપુ, આ આંખું આવતી હતી ને એટલે કોઈ નંબર ને મોતિયા ને કઈ નહોતું આવતું. અત્યારે આવડા હોય ને તમે જો સસમા ઠપકાર્યા હોય, 2.5 નંબર છે ને 4.5 નંબર છે, ફાફા મારતા હાંજ પડે તો ફાફા. આપણે અરે જિંદગી કીધો તો ખરા બેકાર કરી નાખી. વિજ્ઞાનને માનવું પડે, દુનિયામાં જે આવ્યું હોય આપણે સ્વીકારવું પડે 100%. પણ મારો કહેવાનો મિનિંગ, જે આપણી સંસ્કૃતિ હતી ને સંસ્કૃતિ ખતમ થઈ ગઈ, સંસ્કૃતિની જરૂર હતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે ભાઈને જો ભાઈ એક વેચ જમીન હાટું થઈને મારી નાખતો હોય તો આપણે રામાયણની વાત કોની પાસે કરવી? એક વેચ જમીન હાટું, જમીન અહીંયા પડી હોય, એક ઉપર જાય એક માલપા જાય. હવે અહીંયા પછી ઓલો માલપા જોયો એની ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું પસાવી ગણરી જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. પછી બાપુ રોયે નો મેળ પડે. જેટલું થાય એટલું જાતું કરો મારો નાથ બાપુ. કોઈ દી આ કીડી કૂતરા કાગડા ને ભરી દે છે, ભલામણા આપણને નહીં ભરે. ભરોસો રાખો, બસ વિશ્વાસ રાખો. હું તો એમ કહું, આપણે સૌરાષ્ટ્રમાં બાવા બધે મફત ખવડાવે, શું ખાવા હાટું ચાવા મારવા હોય. જગ્યાએમાં 5-5 દી રહેવી તોય વર વીવું જાય. ખાવાની ચિંતા કરાય એવું જ નથી ભલામણા. શું આ તમે કોઈ જાનવર કોઈ 84 લાખ યોનીમાં બાપુ કૂતરા કાગડા ભેંસું ફૂંડા કોઈ દી એક દી કદાચ ભૂખ્યા રહ્યા હોય તો એને કીધું કે આપઘાત કરવી, ખાવા ન મળ્યું, કેનાલમાં ધુમકો મારી દેવો હાથ, કીધું કોઈ કૂતરા ફૂંડાય? એને ખબર છે કે ઈશ્વરે આપણને મોકલ્યા છે એ ખવડાવશે. હવે આપણે તો આપણા છોકરાને એમ કીધું કે એ બેટા મોબાઈલ ને 2 દિન આ વાપરમાં, પરીક્ષા છે, થોડુંક ભણવામાં ધ્યાન, ત્યાં તો હારા મરી જાય. બોલો આખા ઘરને રોતા કરી મૂકે. એક બાપ નો કહીએ કે કઈ જોવો તો ખરા. અમે તો ગાડીઓ લઈને આવી ને પછી ઓલું અમે ધનજીભાઈ ને કીધું હતું, મેં કીધું તમે લોકેશન નાખી દેજો અમારામાં, એટલે અમારે કોઈને પૂછવું ન પડે. લોકેશન નાખે ને 4 આંગળનો મોબાઈલ હોય ને, એ મોબાઈલ કેમ દુનિયા કરે. ડાબી બાજુ વળો, આગળ જઈને જમણી બાજુ વળો. મને એમ મજા આટલું છે એનું મજા છોકરા કરે ને બાપાનું કીધું છોકરા નથી કરતા. જોવો તો ખરા સમય આવ્યો હોય. અને એ મોબાઈલ કે કરવું જ પડે, નકર ડોસી જાય ખાઈડમાં, ટાંટિયા વગીર ના થાય. એ કે ડાબી બાજુ વળી જાઓ, ફટ લઈને વળી જાય. આપણે એક બેટા આ ન કરાય તો કે કરાય, આપણું માનતા ને. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું વળ્યો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી મને ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળી વેખે 2 લીટરના પીપડા તોય ખપી જાય. બોલો આ તમારા મારા અનુભવની વાત તમને મને દેખાય છે, 100% સત્ય છે. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે 2 કિલો ઘી નથી ખપતું ને 1000 લીટરના બાપુ પીપડા 2 લીટરના ખપી જાય છે. આનું કારણ શું? તો પછી આ દુનિયા કહે છે કે એજ્યુકેટર થઈ ગયા, ભણી ગણીને બધા હોશિયાર થઈ ગયા. ભણતર આટલું હતું જ નહીં તો ભણીને શું કર્યું? ખાવા ધાન નહોતું, રહેવા ઘર નહોતા બાપુ, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવા. તો આ ભણતરની જરૂર શું? ભણ્યા પછી જો મા બાપને રાખવા રાજી ન હોય તો આ ભણતરની બાપુ કિંમત કેટલી? નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. ભેગું જો ગણતર હશે ને તો જ બાપુ ગાડું હાલવાનું છે. ઈ મા બાપ જો છે ને તો જ તમે હું સહી, બાકી જય ભગવાન કાંઈ છે નહીં. રામ એક દી આ દુનિયા છોડવી પડશે, છોડવી પડશે ને છોડવી પડશે. એટલા માટે એક વાણી સવારામ બાપા કહે છે, પ્રજાપતિ જો બાપુ ભક્તિ છે ને પ્રજાપતિ માંથી કે આવી એમ કે બધા, પછી ગમે તે આવ્યું હોય પણ બધા કહે છે એટલે કહું તમને.
આમાં મારે ખુલાસો કરતો જવો પડે. આ રામ વનમાં ગયા હતા ને બધા કેસ એટલે કહું છું ભાઈ કે રામ ગયા ત્યારે હું અહીંયા નહોતો. હા પછી હવે પછી ફોન કરો તો મેળ ન પડે. હું તો માફી માગી જ લઉં છું. બાકી કાલ તમે ફોન કરો તો હું માફી નહીં માગું. આ નહીં તમે જે કોઈ કરી દો કરવા તૈયાર છે. હા અત્યારે આખી દુનિયા ભલે જોતી હોય. આ એને મારી કઈ ભૂલ થઈ હોય ને તમે મને કહો ને કે દરબાર આ તમે ખોટું બોલો તમે કહો હા સોરી યાર મારી ભૂલ થઈ ગઈ. ભાઈ કાલ ફોન કરો તો બાપુ પ્રોગ્રામ ન થવાય ન થાય. બાકી કાલ આપણે નથી માગવાના એ વાત ખોટી. મારું જીવન હે ને બાપુ હું આખી દુનિયાથી અલગ છું. આ તમને જે લાગતું હોય. બાકી આ ભલે હું તમને થોડોક આનંદ કરાવું છું. બાકી મારી અંદરથી પીડા છે. મા બાપની સેવા નથી થતી. બેનો દીકરીઓની છેડતી થાય છે. કોઈના ઘરમાં ચોરી થાય છે. કોઈના કાંઠલા ચાલીને પડાવી લે છે. મારી અંદર ખાને બાપુ ચિંતા મને દરદ છે. હું આ એક તમને એક રોકી રાખવા હાટું થઈને હું થોડોક તમને આનંદ કરાવું તમને જોક કરાવું. બાકી આ મને કોઈ એવો વેરાગ નથી લાગ્યો. પણ હું એટલા માટે કહું છું કે જીવે એવું આવ્યું છે. તમે કોઈનું અહિત ન કરો, ખોટું ન કરો. ઈશ્વર તમને આપશે પણ તમે કોઈનું ખોટું કરશો ને અહિત કરશો ને તો બાપુ તમારી પેઢી પતી જાય, પેઢી પૂરી થઈ જાય, તમારો વિનાશ થઈ જાય. કોકની આંતરડી બાપુ નાના માણસને તમને પોગી શકે એવું ન હોય. નાના માણસની આંતરડી કકડી જાય ને તેથી બાપુ ખાવા ધાન કે પહેરવા કપડું નહીં રહે. એટલે મારી વેદના છે ને એટલા માટે મારી આ વાત બધી જે કરવી. પછી ગમે એની બેન દીકરી હોય, ગમે એ ભાઈ હોય, ગમે એ નાનો માણા હોય, મોટો માણા હોય, પણ બાપુ જેનું છે એને ખાવાય દે. બસ તમે હું એક વાત તમને કરું, પડેલા ને તમે ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડો નહીં. બસ આ માંડવા નાખવા વાળા નાખ્યા છે. આને ટેકો ન દે કઈ નહીં, પણ નાખવા વાળા નડો નહીં તો બસ તોય ભજન થઈ જાય. લો આવા સારા કામ થતા હોય ને અહીંયા નડો નહીં તોય ભજન થઈ જાય. બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલ્યો જતો. તે કોઈક ડાયો માણસ હામો મળ્યો. એ કેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તને વર્તાય છે કે ના? એ કે વર્તાતું નથી તે દીવા લઈને શું રખડો છે? એ કે આ વર્તા એ મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો છે. મને નથી દેખાતો, દેખાય એ મારી યાર ભટકાઈને પસાડે છે એટલે દીવો હોય કોઈક મને પાડે તો નહીં. અને નથી લાગતું આપણે ખાઈડમાં જઈએ ત્યાં હું પાછા નથી વળતા. સુરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ધ્યાન આમ કરી જાય ત્યાં ખબર પડે કે ઓલું વીઘાનું વેકવું પડશે, ધ્યાનું થઈ ગયું સાજુ. સુરદાસ ને ન બાપુ કરવું પડે કઈ. આપણા હાટું દીવા રાખે છે આ બધા, પણ આ સમજાતું નથી. એટલા જ માટે આ રામદેવજી બાબા છે ને એ ગતગંગાના ગોઠી છે. ગતગંગા કોને કહેવાય? જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ સાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને. આપણે અહીં બેઠા છે ને, જો આ ખોળિયા જુદાની એક જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થઈ જાય. આપણી ગતગંગા એને કહેવાય. ગત તો ગત છે રામ. આપણી આ વાણી છે ને, તમે અહીંથી તમે 2000 કિલોમીટર જાઓ ને બાપુ કોઈ ભજનમાં સમજતું નથી. અને આ આટલી સંખ્યામાં દિવસે તમે બેહો છો ને, આ રાત આટલા વાગ્યા તો હજી બેઠા છો ભજન ને, હજી તમે આટલો પ્રેમ કરો છો. શું કામ? આ હોનું છે. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે એ આપણને ખબર છે. 2000 કિલોમીટર જાઓ ને સીતારામ નથી બોલતું કોઈ. અને આપણે આવીને ગમે એટલા ઉજાગરા કરો તો આપણે શું ખોટ આવી એ મને કહો. ઈવડા બધા પૈસા વાળે પાટીઓ કાઢે છે, આપણે આ જલસા કરી લો મફા. તમે આંટો મારો દુનિયામાં તમને દેખાય કે દુનિયા કેવી રીતની જીવે છે. તો આપણે આ બાવારીએ આપણે 10 ની નોટ મૂકો, 100 ની મૂકો, ન મૂકો તોય ખવડાવે, ચાથી આવે. અરે આપણી બાપુ ધરતી છે ને કઈક અલૌકિક કંકુ વર્ણની ભૂમિકા છે. આ મહાપુરુષો ને સંતો ને જતી ને સતી ને મહાપુરુષો એટલે કે આ બધું છે ને જેટલા જતી ને સતી ને ભગત ને દાતાર ને સુરવીર ને આ બધા રહ્યા ને જન્મે બને નહીં. આ કલાકાર હોય બધા છે ને જન્મથી જ હોય. જો બનતા હોય ને તો બધા તમે હોત કલાકાર બનાવી દો, રોજ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય તો મેળ પડે. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી નથી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, જન્મથી જ હોય. ઈશ્વર પાસે માગવાની જરૂર છે, દુનિયા પાસે માગીએ કાંઈ મેળ ન પડે. મેં હમણાં કીધું એમ હું આ કોમેન્ટ બોમેન્ટ હું કોઈને કહેતો જ નથી, કાંઈ કરવાનું જ નથી થતું.
હું તો એમ કહું કે એમાં હું બોલ્યો એ તમે મારા વિડીયા તમને ગમતા હોય તો હું જે બોલ્યો એ તેમ કરજો. બાકી કોમેન્ટ બોમેન્ટ જે ભગવાન ન કરો કઈ નહીં. અને ઈ ભિખારી ઈ પૈસા જવા મારતા મને શું દે, કાંઈ નથી જોતું. અને આપણે એવા કઈ કોમેન્ટો ફોમેન્ટો કરાવીએ નથી. એમાં છે ને બાપુ આટલા બધા બેઠા એમાં મારી વાત એક 5 જણાને જો મારી વાત અડી જાય મને એમ થાય બસ મારી રાત સુધરી જાય, બીજો કોઈ મારો હિસાબ નથી. અને બાપુ હું એવો પાવર નથી કરતો, પણ એવી મારા ગુરુ મહારાજને મારા મા બાપની બાપુ કૃપાથી એટલો તો પાવરથી કહી શકું કે આ મારો જેથી દેહ પડે ને તેથી આટલા જણા બેઠા એમાં ખબર પડે ને ચપરડીમાં બાપુ ખબર પડે કે ઓલો દરબાર આવ્યો થી વયો ગયો ને આમાંથી જો 5 જણાના આંખમાંથી ધારું ન જાય, આંખમાંથી આહુડા ન પડે તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. રામ જિંદગી એવી જીવાય. મારી તો જવાનું જ છે, પણ મારો કહેવાનો મિનિંગ આપણા ગઢા એક બજારમાં આપણી શેરીનું કૂતરું મરતું હતું ને તોય વાળું નહોતા કરતા. ઘરે આપણી શેરીનું કૂતરું કેવું હતું આપણને કોઈ અજાણ્યો માણા હોય તો ખબર આપતું. હાજે વાળું નહોતા કરતા, કૂતરું મરે નહોતું વાળું કરતા. અત્યારે બહેના બુકડા વળી જાય તો કે આવું જ હાલ્યા કરે. લે બોલ હાલ્યા કરે. હબાકા જેવું કઈ છે જ નહીં. માણાનો બાપુ હાઠીગું ભાંગે એટલી વાર, માનવતાનો સાંટો ન રહ્યો. અને એમાં તે તમને કહું સગવડ વાળો કઈક હોય ને એ મરે ને એમાં તો મારા દીકરા મોઢે કે બાકી તો અંદર ખાને એ હારું કર્યું જીઓ, એ હારું કર્યું. પછી આ તારી પાસે લઈને ભેગા કર્યા. ઓલા મરી જાય ને પછી ઓલી શમશાન યાત્રા નીકળે ને ઘણા થોડે ટેકો દેવ એ કે હાલો શમશાન ઓલે નાના મીન ટેકો એક આપણે કાંઈ જ આપીએ. આ ટેકો ન આપ્યો એટલે મર્યા છે. ટેકા હાટું જીવતા હતા. જો ટેકા દીધા હોય તો હજી 2 વર્ષ જીવે એવું હતું. પછી મર્યા પછી શું ટેકા દેવાના હોય. અમુક નથી ફોટા, મા બાપના ફોટા હોય ને ફોટાને પછી આમ રોટલા દેખાડે, રોજ રસોઈ બનાવી ફોટા પાસે દેખાડે એમ કે અમે રોજ ધરાવીને ખાવી. આ નો ખવડાવ્યું એમાં જ મરી ગયા છે. હવે ફોટાનું શું દેખાડવાનું, એ ખાધા વગરના જ મર્યા છે. કોઈ મતલબ નથી. રામ હોય તો જાળવી લેજો. હું તો એમ કહું અડધી કલાક બાપુ મા પાસે બાપા પાસે બેસજો. તમને એની વાત ગમે કે ન ગમે પણ ખાલી બેસજો. માં તારે કઈ કામ છે, બાપા તમારે કઈ કામ છે, કઈ જોતું છે બાપુ. એને બાપુ સમજો સાતી ફાટશે સાતી. મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો જિંદગીમાં બાપુ. કાંટો નો 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય. હે તમે જુઓ આમ લબરક કરતો હોય. આપણને એમ થાય કે હવે એમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં કાંટો ન વાગે રામ, પણ એ કરવું જ નથી. તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે મારા બાપ બાવળિયા ઉગાડ્યા પણ એ કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. ઈ હાટું થઈને બાબુ ભૂખ્યા રહીને જમીનું રાખી. અમારે જમીન વેકીને ટ્રેક્ટર લઈ મેં કહું હાંકશો ચા ફળિયામાં. અમુક તો લઈને પછી કે હાથીડા લેવા પડે. એ તો હવે ખબર પડી કે જમીન વહી જઈ ટ્રેક્ટર લઈ આવ્યા. એ કે ટ્રેક્ટર કરતા હાથીડા ને ઝાઝા થાય. મેં કીધું હવે માથે બેન ફરો. અરે શું કોકના વાત કરીને વિચાર કરીને દુખી થવાના ધંધા કરે રિયા. કોઈને બાપુ બંગલા જોઈને ગાડી આપણા ઝોપડા નો બાળી દેવાય. બધું સમજે હલાય. બાકી તો છે ને ભાગ બળો તો રામ જબ બસ વખત બળો કશું દે. બાકી વાતમાં કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો. બાકી તો મેં હમણાં કીધું એમ જાનવર પૂજાય છે એની માનતા રાખો ને કામ થાય છે. લ્યો હવે આપણે શું વાત કરી. પછી આપણે મા બાપને રોટલા નો દઈને પછી દાણા જોરાવા જાય તો એ માતાજી ગોઈ દે. હા અમારે ત્યાં એ હાલ્યું બહુ 3 દી વારો આવે અહીંયા. બોલો એ કે આજ નહીં કાલ નહીં પમદી આવજો નામ લખાવીને જાઓ. બોલો મેં કીધું આના કરતા આ ધંધો શીખ્યા હોત તો સારું હતું. અરે મજો હાલ્યું છે અત્યારે જામો હાલે. હું તમને એક દાખલો આપું કે પેલા આપણે આ ગામથી હામા ગામ વગડામ પરબ બંધાવતા. સગવડ વાળો માણા હોય ને કોઠિયું મુકાવે ને કોઈક ડોશીમાં ડોહા બાપા બેઠા હોય ને આવતા જતા માણાને પાણી પાય. અત્યારે સગવડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે કે ભાઈ અહીંથી માણા નીકળે પીવે પાણી. હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા લોટા ને ગ્લાસ બધા હોય ને એ લોટા ને ગ્લાસ ને હાંકડા બાંધ્યા હોય. બોલો હાંકડા શું કામ બાંધવા પડે? આ ભેંસું લઈ જાય.
તમે વિચાર કરો, એ આ માણાની જ માથાકૂટ છે ને. જો માણા ન લેતા હોય તો આ કઈ કુતરા ભૂંડડા કે એ કઈ ગ્લાસ લોટા ન લઈ જાય. હવે એ હાકળે ગ્લાસ ને બાંધ્યો હોય અને આપણે અહીંયા પાણી પીવા જવાય ને આપણી બુદ્ધિ બગડે કે મજો ગ્લાસ જામો હે, અને પછી એમાં આકડીયામાંથી આપણે કાઢી લઈએ, થેલીમાં નાખવી, અને પછી ઘરે આવીએ ને પછી ઘરે કોકને કંઈક તકલીફ થાય પછી કે કાંઈ દાણા જોવે છે, અહીંયા બધું જોઈ દે. અહીંયા પછી આપણે જાવી તો એ દાણા જોવા વાળા એ ગ્લાસ ગોઈ દે. તમારું શું કહેવાનું? એ માતાજી ગ્લાસ ગોઈ દે. ઓલો અંદર બેઠો ને એ તો કે ઓલો ગ્લાસ નડે છે, પણ અહીંયા ન કહી શકે આપણે ગ્લાસ કોકની પરબે કોકને સેવા હાટું મૂક્યો હોય, એ આપણે ઠેલીમાં નાખીને લાવ્યા હોય, આપણે બોલી ન આપ્યું, પણ અંદરથી આપણો આત્મો આપણને કે બેટા દાણા શું જોવડાવો છો, ઓલો ગ્લાસ ઝીકી લાવ્યો છે એ નડે છે. ઓલા ભુવાને એમ કે 4 મહિનેથી મથી છે પણ અમારો મેળ નથી. 4 વરા થાય તો નહીં મેળ પડે. ઓલો ગ્લાસ રહ્યો ને એ નડે છે, એ બોલી હકે ને આમ બાપુ પતે. તો આપણે શું કર્યા એ આપણને ન ખબર હોય. કર્મની ગતિ બાપુ હજી કોઈને ખબર જ નથી. મારો કહેવાનો અર્થ એ છે, તમને એક જ વાત કરું કે ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું. શું એનું કર્મ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? હરિનું નામ લ્યો બસ, આગળ કઈ બીજું ઊંડું વિચારવાની જરૂર નથી. શું નડતું હોય, શું નડતું હોય, એ તો નડતું હોય. દુઃખ એ કાયમ નથી રહેતું ને સુખ એ કાયમ નથી રહેતું. આ દાણા જોડાવાળાને હાલ્યું, આ ડફોળ વસ્તી છે તઈ હાલ્યું છે ને ક્યાં જોરાવા જ ન જતા હોય શું હાલે? પણ માથે ધણી હોય ને તો જ બાપુ આ સુદામાં એને ખાવા ધાન નહોતું લ્યો. સુદામાં એ નો દાણા જોરાય નક નો કે આપણા ગઢા પાસે નહોતું ખાવા તોય નો એને દાણા જોરાય. કે એટલે માણા બનાવ્યા ને 2 ટાઈમનો રોટલો નો જડે, દાણા જોરાય. માતાજી ચા નડે છે તોય ન જોરાય કે ભાઈ આપણા કરમ કઠણ. અને આ અત્યારે જો વગર દાણા જોરાય બાપુ બધાના છોકરા ગાડીઓ લઈને ફરે ને. કુદરત આપે ને તેથી ભૂખ ભાંગે, બાકી જે ભગવાન કાંઈ ન થાય. એટલે સવારામની બાપુ એક કડી છે, 2 કડી ગઈ અને પછી વાણીને વિરામ આપો છે. કારણ કે ધનજીભાઈ કીડીઓ છે આમાંથી તો એક નથી હલતા, મને ખબર છે. મારું તો દોણામાં જ જાય છે, મને દેખાય. આપણું તો ભાવે જ છે, આપણી તો દુકાન હાલે જ છે. એ વાત પાકી છે, આપણી ગરાકી છે જ. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલે જો અમુક આ વાણી છે ને બાપુ, તમારે કંઈક ગુરુમુખી છે ને તો સમજાય છે, નક નહીં સમજાય. કારણ કે મારે છે ને મારે થોડુંક મને એમ થાય કે આમાંથી કોઈ 5 જણાને મારી વાત ઉતારવી છે. અને બાપુ હું આ તો મારે થોડુંક સેટવું પડે છે, નકર ભલે રાક્ષસ જેવા હોય તો રબડ જેવા કરી નાખું મારા ભેગા જો હારે તો. કારણ કે મેં કીધું મારો ઇતિહાસ બાપુ એવો જ છે. એટલે આમાં હકીકતમાં આ ઇતિહાસમાંથી આ ઇતિહાસમાં આવવા માટે શું કરવું પડે એની દવા મારી પાસે છે. એટલા માટે કહું છું કે આ મારી વાતને સાંભળી સમજી મગજમાં રાખી અને ઘરે તમારા ઘરે હુતા હોય ને હુતા મારી વાતનો વિચાર કરજો. તમારા આત્માને તમે પૂછજો, બોલો દરબાર બોલતો તે વાત ક્યાં ઊભી છે, તમને અંદર બેઠો એ જવાબ આપશે. હા, આપણી વાત છે ને, હું મારી પાસે હાસ્ય કરાવું એ વસ્તુ આખી જુદી છે. બાકી મારી વાત અમુક ઊંડાણ વાળી છે. તમે 5 લાખ રૂપિયા ખર્ચો બાપુ નહીં આવે તમારી પાસે. હું એવો પાવર નથી કરતો, પણ બાપુ મારા ગુરુ મહારાજ ને મારા મા બાપની બાપુ કૃપા. જો કે મેં મારા મા બાપની સેવા કરીને, મારા બાપુની નથી બહુ મેં સેવા કરી, મારી માની બહુ મેં સાહેબ સેવા કરી. મારા બાપુને તો બહુ કંદડ્યો હું. મારા બાપુ વે ગયા ને 45-48 વર્ષ થયા. મારા માજી વે ગયા ને 10 થી 12 વર્ષ થયા. પણ એ મારી માની મેં સેવા કરીને મને કે મારા બાપુ ભજન ગાતા હતા ને હું તોફાની હતો. જ્યાં હું અહીંયા ઝઘડા કરતો હતો, બાજતો હતો, ગમે એની રાયડું આવતી હતી. મારા બાપુને એક હૃદયમાં હબાકો આવતો હતો કે હું ભગવાનનું નામ લઉં. રામસાગરમાં ભજન ગાતા. એમને એમ થયું કે હું એના કાલાવાલા કરું ને મારી પરજા આવી. એમને એક હૃદયમાં વાગતું હતું. અને મારા બાપુ વહેલા હાર વી ગયા. મારા દુઃખને લઈને વી ગયા. હું તો આ દુનિયા પાસે બાપુ પાપ પોકારું છું. પછી મને ખબર પડી કે આપણું આ બધે હાલતું હતું ને બાપની આબરૂને લઈને હાલતું. તેથી મને એમ થતું હતું કે આપણી તાકાતથી હાલે. બાકી બાપની આબરૂ એવડી મોટી હતી ને કે આપણા ઝંડા ચારે બાજુ ફરકતા હતા, કોઈ આપણને કંઈ કરતું જ નહોતું.
પણ પછી પાછો વળી ગયો ને એટલી મોટી વાત. ઈ મારા મા બાપના આશીર્વાદ. બાકી પાછો ન વળ્યો તો કા ઉપર વી ગયો ને કા માલપા હોત, તમારી આજ ન હોય. સમય આવે ને વળાંક મારી જવાય. બસ હું તો બધાને કહું છું. આ બેનું છે ને તો કદાચ આવું જો એવી કસડ મળી હોય ને તો ફોલ આવીને મેળે પાડી દેજો. ઘરની વાત ઘરમાં રખાય. હા, પછી એ લખણા ભૂણા એ બધું હારા માણાનું કામ નહીં. પછી ઠીક છે, નો જ હાલે એવું હોય તો એક વસ્તુ આખી જુદી છે. પણ જેટલું બને ને એટલું માણા બનાવવા મહેનત કરવી એમ. એટલે સવાર આમ કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત. અને જેટલા આ જેસલ બાપુ સતી તોરણ ન મળ્યા હોત તો બાપુ જેસલ રોતો જ તો. હા, સમજણ આવ્યા પછી બાપુ અંદરથી રુદિયામાંથી રોવા માંડે. આહુડા બાપુ એમ નામ ન આવે. અત્યારે તમે આહુડું કાઢો તો આંખમાંથી નો આવે. અંદરથી બાપુ પીડા થાય ને વેદના થાય ને એની હાથે બાપુ ધારું મંડે થવા. વેદના જ નથી, પીડા જ નથી. એટલે સવારામ કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું. આ દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું આયર ને હું ભરવાડ ને બધા બાયું ચડાવે એટલે કોની પાસે વાત કરવી. આ દેહની દશા મટી જાય બાપુ. ઊંચ નીચ, અમીર ગરીબ, સ્ત્રી પુરુષ બધું મટી જાય પછી આની શરૂઆત થાય. ભજન બાપુ આખી વાત છે. ભજન એમ સમજાય. કારણ કે ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધા કરતા અઘરું છે. ભજન બાપુ આખી વાત છે. આ છે ને આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. હા, ભજન બાપુ તમને કોઈ નહીં કે આ હું બોલું છું ને ઈ તમે લખી શકો, અને લખો ને ઈ તમે વાંચી શકો, અને વાંચો ને ઈ લખેલું તમને દેખાય. પણ આ એવું છે જ નહીં. બોલાય જેવું બોલાય નહીં તો લખાય કેવી રીતે? લખાય તો દેખાય ક્યાંથી, કે દેખાય તો વંચાય ક્યાંથી? તમને ટાઈટ વાંચી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? તડકો બહુ લાગતો હોય કે તડકો બહુ લાગે છે પણ આટલા લીટર લાગે છે કે આટલા લીટર લાગે છે કહી શકો? અનુભવવાની વાત છે. ભજન એને કહેવાય. અલગ ધણી ને અમર ને આ બધું છે ને અલગ અલગ કેને કહેવાય? લખાય નહીં ને અલગ કહેવાય ને. તો લખાય નહીં કેને કેને કહેવાય? આ મારું નામ અનોપસી છે બાપુ, આંગળી મૂકીને કયો ક્યાં છે? આ સાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? આના હાટું દાસી જીવનને 17 ગુરુ કર્યા, 18માં ભીમ મળ્યા ને ત્યાં મેળ પડ્યો બાપુ. આપણે એક એક ના ઠેકાણા નથી. દેહની દશા મટી જાય. હું તો નગર એમ કહું કે 18 વણમાંથી એક એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો અને હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ ને પેલા થાવ ને પછી દરબાર કઈ ના નો પડે. દરબાર કે લાગો લાગો ને મરશું. દરબારે લાગી જાય. અહીંયા કોઈ મોત આગે નાના મોટા કોઈ નથી આવતા. ઓલો ધરતી કપ થયો બાપુ, તમે હું શું કરી શકું? આમ કહીને આમ ધરતી કરી થતી, આમ કહીને આમ થઈ ગયો તો શું કરત? બધા થોડા થોડી કરતા હતા. મેં કીધું મુંબઈ સુધી ડકબકે ક્યાં જઈશું? 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ ધરતી આમ કહીને આમ કર્યું તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું? હા, હું તો ચારેક એકલો હોય ને ત્યારે એને કહું આટો મારી જઈએ ને 100 મહિને ભેગા રે. ઘણા ને એમ થતું મારા બેડો આ ધરતી કપ ને બોલાવે, પણ વગર ઓલે સમાધાન થઈ જાય. લો હારો નહીં. ફરતા ગામ ના હોય ધોળી પાઘડી વાળા મથે તો નથી પતતું બોલો. અને આ ધરતી સહેજ આમ થાય ને ત્યાં તરત બધા આમ રબડી જેવા થઈ જાય. મારી પાસે આવે જોવો તો ખરા ભલામણ. અને ધરતી કપ થયો તેથી બધા ખરાબ બપોરે ધોઈને બોલતા તમારે અહીંયા શ્રી રામ જે મેં બધા બોલ્યા હોય તો થાત જ નહીં. અત્યારે મોનાણા છો. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું. તેથી જો સુધરી જાવ તો આ કોરોના નો આવત.
એટલે કોરોના આવ્યો. મારા બાપા હે, મારો છોકરો હે, મારી વહુ છે, કોઈ કોઈને અડતું નતું. એટલે તારી વહુ છે ને એટલે એટલે જીસીબી થી પાણા હડસેલતા હતા. એટલે તારી વહુ છે. ચમ 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 બાપુ મારી વહુ મારા છોકરા બોલવાનું છે, કોઈ બાપુ અડતું નતું. જવાય દો. આ દુનિયા છે રામ, સ્વાર્થની દુનિયા છે, બાકી વાતમાં કાંઈ છે નહીં રામ. આનંદ કરો, કોઈને થઈ શકે તો મદદરૂપ. અને બાપુ એવા મરદના ફાડિયા હતા ને, એ આપણા બાપને આપણે નહોતા અડતા, પણ બીજા અડીને બાપુ સેવા કરતા હતા ને હજી જીવે છે. એવી ખુમારી વાળું જીવન જીવાય. મરી તો જવાનું છે, કદાચ સેવા કરતા કરતા મરી જાય તો શું ફેર પડે ભલા મને. હગા છોકરા નો અડે આપણે કહેવાનું જ દે ને કે મારે 2 છે 3 છે 5 છે, શું અવાડા ડાટા કાઢે એવા હોય, શું કરવાના? અરે એવા છેલ્લા ટાણે બાપુ જો એવી કપરી ઘડીમાં છોકરા જો બાવડું ન ચાલે ને, છોકરા જો બાવડું ન પકડી શકે, પાણીનો લોટો ન દે, એ છોકરા હોય તો શું, ન હોય તો શું, કોઈ ફરક નથી પડતો ભલા મને. છોકરો, દીકરો, પુત્ર ને ગગો 4 પ્રકારના હોય છોકરા. દીકરો કોને કહેવાય? બાપની 100 વીઘા જમીન ને 500 વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય. દીવાળે એનું નામ દીકરો. આ છે ને આ દીકરા કહેવાય. આવા માંડવા નાખે ને મા બાપની વાય, આને દીકરા કહેવાય. કે મારા માતા પિતા પાછળ મારે કંઈક કરવું છે, આને દીકરો કહેવાય. પુ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કંઈક ખવડો થતો હોય, ગામમાં હું લખાવો છો કે ઉભા રહ્યું મારી બાન પૂછતો હોય, એનું નામ ગોગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને ધોળીમાં માથું ઘાલીને પડ્યો હોય ને એને છોકરો કહેવાય. ચિયાખાનામાં નામ છે, જોઈ જોજો હવે. હા, હરિશ્ચંદ્ર કોકના દીકરા સગાડ છે, મીરાબાઈ બાપુ આ કોક એના મા બાપ તો હશે ને. કોઈના બાપુ પેઢીઓ અમારે અહીંયા દાણા નથી આવતા, પણ અમારે એના ગાણા ગાવા પડે. શું કામ? જિંદગી એવી જીવ્યા છે એટલે ગાણા ગાવા પડે છે. દેહની દશા મટ્યા સિવાય બાપુ સમજાય જ નહીં. ગાળીઓ ખાતા શીખી જાવ તો મેળ પડે. આ ભજન ને બાપુ આમાં છે ને 2 વસ્તુ એક મ્યાનમાં નો રહે. આ માલિકોર છે ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, સતી તોરલ, સધીર ને અહીંયા વચને બંધાણા. ઇતિહાસ લાંબો છે, ટૂંકામાં કહી દઉં. અહીંયા વચને બંધાણા અને સાધુને જમાડવા હાટું સીધું લઈ આવ્યા. અને તોરલ ઘરે આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ 12 ગામથી આવ્યા, સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ પૂછે છે ક્યાં જાવ છો? સતી તોરલ કહે છે સધીર વસ્તુ નહોતો આપતો, નાખી માંડીને વાત કરી, હું અહીંયા જાઉં છું. અને બાપુ કચ્છનો બારવટીયો બાપુ અંદર કાળ ઉભો થયો. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી ઝાટકા ભૂલી નથી ગયો ઈ કે. તોરલ કે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. શાંતિ રાખો, સધીરની તાકાત નથી મારા સામું લાંબો હાથ કરી શકે. પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ તમે મને આટલું કયો છો તોય અંદર મારો કાળ કેમ ઊભો થાય છે? મારા કાળને બે એવું કઈક કરો. બાપુ જાડેજો રોતો તો. એમ ગાળ ખાવાની રોવાની તૈયારી હોવી જોઈએ. 2 વસ્તુ બાપુ કોઈ દી નો રે. તમે ગાળ જો ખાઈ શકો ને તો બાપુ ભજન માલપા રે. તમે કોક ને ગાળ દો તો ભજન બારું વ્યુ જાય. બસ એક માલપા રે, 2 નો રે. એ શું રાખવું એ તમારે જોવાનું. એટલે સવારે એમ કે છે અમરનગરમાં આત્મ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. આ દેહની દશા મટી જાય તો જ મેળ પડે, બાકી નો મેળ પડે. અમરનગરમાં આત્મ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તીઉં દેહનું ભાન. એ જેવું નિર્ભય ના તો બાંધો રે મદમાં મારું મનડું રે ઠરે. એવો ગુરુ ગમ પ્યાલો બીજો.
શિષ્યની જો તમને ને મને વેદ ના હોય ને તો ખબર પડે ને કે એક ઝૂંપડીમાં ગુરુ ને શિષ્ય બે હતા ને, તો ગુરુએ શિષ્યને કીધું કે બેટા બહાર જોતો વરસાદ આવે છે. એમાં બરોબર બિલાડી આવી. એ કે બાપુ એની માથે હાથ ફેરવો ને લીલી છે તો આવતો હશે, હુકી નહીં આવતો હોય. ગુરુ કે આ મારા દીકરા શું આપણી પાસે લઈ જવાના. ઈ કે હારું દીવો રામ કરીને કે હુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવો ભલે રહ્યો અંધારું તો થઈ જવાનું. ગુરુ ને બાપુ પરસો વળી ગયો. ઈ કે હારું હાલ ને આંખું બંધ કરી દઉં, પણ હવે ડેલી તો આડી કરી કે હુઈ જવું છે. ઈ કે બાપુ બે કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આવા ગુરુ ને આવા શિષ્ય છે એટલે મેળ નથી પડતો. કારણ કે આમાં શું છે કે અમુક નું બાપુ ઓટોમેટિક મેળ પડી ગયો. હા, મને મારા એ વખતના જે મારા મિત્રો હતા ને એ આ કહું છું લાઈવ હાલે છે ને, કેટલાય હળગ જાય છે. આનો દી નથી ઉઠ્યો આમ તો જો, એટલે હવે દી મારો ઉઠ્યો છે કે તમારો ઉઠ્યો એ છેડે ખબર. અને આ દુનિયા છે ને બાપુ દો રંગી દુનિયા છે. કોઈ પર ઓણ મારે વાડી છે ને પડતર રહી વરસાદ નહીં છે. ઓણ ની તમને વાત કરું, મારી વાડીમાં સારું હોય ને કપા જીરું કે ગમે સારું હોય ને, એક વાડી મારે રોડ ઉપર છે. એટલે અહીંયાથી ગમે માણા નીકળે ને તો શું કે બાકી ભજનનો પ્રતાપ તો જો એની વાડીમાં કેવું જીરું છે, કેવો કપાસ છે. ઓણ પડતર રહી વરસાદ નકરો થા કર્યો ને ત્યાં નીકળે એવડે બધા શું કે ખબર હે, નકરા ભજનમાં પીડ્યા રહેતા આવું જ હોય. ઈના ઈ વાડી છે ને ઈનો ઈ હું છું ને ઈના ઈવડે છે. આ દુનિયા છે રામ. હવે એમાં પાછું આ કઈક સારું થાય છે ને તો પાછા ઈવડા ઈ નહીં કહેવાના કે બાકી ભજનનો પ્રતાપ કરો. અલા જગત એક ગામના પાદરમાંથી બાપ દીકરો બે નીકળ્યા ઘોડું લઈને. બાપા ઘોડા ઉપર બેઠેલા, છોકરો હેઠવાયેલો. ગામનો સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા. એ કોઈ ગઢા બાપુ માફ કરજો, આનંદ કરાવું છું. રીધી સીધી માંથી એક દી અમારું નામે આપવાનું જ છે, તેથી અમને કહેવાના જ છે બધા રીધી સીધી. એ બાપા ઘોડા ઉપર બેઠેલા અને છોકરો હેઠો આવેલો છે. એ બધા અહીંયા બેઠા હતા ને, ઈવડે શું વાતો કરે, કઠો આખો કે ઘોડા ઉપર ચડ્યો, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે અને શરમ નહીં આવતી હોય. પછી બહાર નીકળીને એનો બાપો કે બટા એક કામ કરી કે તું સડી જા, હું હેઠો આવેલો. છોકરાને ચડાવ્યો, બાપા હેઠે આવેલા. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડામાં ચડી ગયો, એટલે ડોહાના બિચારાને ટાંટિયા તોડ્યા. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે જઈ ગયા ને. પછી બીજું ગામ આવ્યું ને, એ કે અમને છે દયા જેવો સાંટો બે સોટ્યા, ઘોડામાં બે ને બે. બહાર નીકળીને કે બાપા એક કામ કરો, ભલે હવે ઘોડું હાલ્યું આપણે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને કે હા એમને પૈસા હું કામ ખર્ચાય છે, ઘોડું છે તો બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે પહોંચી શકો? આ દો રંગી દુનિયા છે બાપુ, આના કોઈ ભરોસા નથી. પણ ગુરુ અને શિષ્યના નાતા મારું મેં કીધું એમ મેળ ઓટોમેટિક પડી ગયો. હું તમને એક વાત કરું, બે ખેતર માથે એક મોરલો બોલતો, એની જરૂર હતી. વાત ઉપર ધ્યાન આપજો. મને ખબર તમારે ઘડિયાળમાં ન જોવું પડે મારા પ્રોગ્રામમાં, બંગા હું ન આવે. બે ખેતરવાની માથે મોરલો બોલતો. તમે આ ગમે એટલા પ્રોગ્રામ કરો ને તો તમારે આપણને યાદ કરવો પડે એ ગેરંટી. ભલે બીજા કલાકારો તમને મજા આવે તો તમારે એટલું તો કેવું જ પડે, બોલે અનુપ આવે તેથી મજા આવી, એટલું તો બોલવું જ પડે. નકા મારી બેનું અત્યાર સુધી ન બે જણ તો ઠીક બેનું ન સાંભળે, પણ બેનું સાંભળે એટલે મને એમ થયું કે મારી પાસે વાતો કંઈક સારી લાગે. બે ખેતરવાની માથે મોરલો બોલતો અને આ કોયલ બેઠી વિચાર કરતી હતી, જો આ મોર ને કોયલ તો ગોઠવવા પડે હો, બધી વાતો છે આપણા ઉપર, કોઈનું નામ ન લેવાય ને કે પછી એ અમને નડે. કોયલ બેઠી વિચાર કરતી હતી, એને ખબર નહોતી આ મોર બોલે છે, એ મોરને ઓળખતી નહોતી. સુંદર મજાનો અવાજ આવતો અને કોયલ મંડી બેઠી વિચાર કે કેવો સુંદર મજાનો અવાજ આવે, મારે એને મળવા જવું છે. પણ ઝરમર વરસાદ આવતો, એ કે જો વરસાદ રહી જાય ને તો મારે એને જોવા જવું છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો. કોયલ ને કહું મડી તૂટવો હોય કે હા એ કેવું મજાનું બોલે છે, વરસાદ રહી જાય તો સારું, મારે જટ જોવા જવું. અને વિચાર કરે ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને, ત્યાં કોયલ ની બાબુ મનથી વરી ચૂકી જે હોય કે મારે એના લગ્ન કરી લેવા છે.
મનથી વરી ચૂકી ભાઈ. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયેલો ને અહીંયા ઘોડ આવીને બેસી ગયો. ઘોડ આવી ગયો એટલે કોયલ એને બીજાને ખબર નહોતી કોણ બોલતું હતી. એના આંબાની ઘટા હતી ને, અહીંયા જઈને કોયલને એમ થયું બસ આંચીકથી જ અવાજ આવતો હતો. અહીંયા જો ને કોયલ અહીંયા જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતો હતી, કે ભાઈડો બોલતો હતો. શું કામ છે ઘોડ કયો? એટલે કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કઈ નહીં, હું મનથી વરી ચૂક્યો, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતો રડતો આવ્યું હામું, આપણો મેળ પડી ગયો. એ લગ્ન કર્યા અને પછી કોયલે કીધું સ્વામિનાથ બોલો તો ખરા, મને આ સંસારનો મોહ નથી, અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પશ્ચા બોલું. કોયલ ને એમ જો હું મને કાલ વરસ પૂરું થઈ જાય પછી જ બોલશે ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાટ ધડકવા, વીજળી મનાણી આભને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કીધું કે સ્વામિનાથ હવે તો બોલો, હવે તો આ ફરીને હાટ આવ્યો, પછી બોલવું પડે. ઘો 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 બોલો ને 18 મણનો નિહાકો મૂકો કે આવી છેતરવી મને પહેલા કેવું હતું. હા આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, અને નકરી કોયલું હલવાણી એવું નથી હોય, જેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. પણ હાલા જાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ 2 માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો બધા જીવે છે, આપણને એમ થાય કે આમનું ગાડું કેમ હાલતું છે. પતિની વાત બાપુ, અને જો બાપુ ધારે ને આ બેનું છે ને, હું શક્તિ છે, 100% શક્તિ છે. હું તો એમ કહું છું કે તમારા ઘરમાં હોય ને તો સાચવી લઈ. આપણે જલારામ બાપાની વાતો કરવાની હોય, બાકી આપણે બૈરા બૈરા કોઈ દેવાનો ખતરો ન કરતા, એ કઈ કરવાનું નથી. પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે એક એના મા બાપની આબરૂને લઈને તમે કદાચ એની માથે જુલમ કરતા હોય, તમે એની મારકૂટ કરતા હોય, કોઈ વઢતા હોય, બાંધતા હોય, ખોટી રીતે પરેશાન કરતા હોય, તો એના મા બાપની આબરૂને લઈને. બાકી જો એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, ન ભરે એ આપણી ગેરંટી તમને કહી દઉં, એ શક્તિ છે. એટલા માટે કહું છું હોય તો સાચવી લઈ. બાકી એક ગામ હતું ને, એમાં પતિ પત્ની 2 રહેતા હતા. તે એમાં ઓલો ઘરવાળો છે ને એની વહુ અવારનવાર કહે કરે તમે ગમે એમ તો બૈરા, કે તમારી બુદ્ધિ જેટલી હોય તમે ગમે એમ તો બૈરા. ઓલે બેન કે ભાઈ સાના માના જે કરતા હોય કરો ને ભાઈ, એમાં બૈરા છે, બરોબર છે, બૈરા બરોબર. બાકી તમને અમને ખબર નથી પડતી, ખબર નથી પડતી એટલે તમારા ભેગા ગુડાણાય. નકર છે હારા ઠેકાણે ન હોય, ખબર નથી પડતી, એ એમના હાલે. ઈ કે પણ તમને કોણ ઓળખે, તમારથી શું થાય? એમાં બેન ને એક દી હબાકો આવ્યો, એ કે આને કઈ દેખાડવું તો પડશે જ કઈ. એમાં એક દીનો સમય હતો ને, એમાં 4-5 ભાઈબંધ આવ્યા. જણ બજારમાં નીકળ્યો ને, એમાં 4-5 ભાઈબંધ ભેગા થઈ ગયા. અરે ચપરડી તમે અમે આવ્યા તેથી તમે અમને ખૂબ આનંદ કર્યો, હાલો 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 ઘરે. ઓલો ઘરે લઈ ગયો ને આમ ડેલામાં ગયા ને 4-5 ભાઈબંધ ને એનો ઘરવાળો, એ વાંસળીમાં બેઠી હતી ને ઘરવાળી. એ કાંઈ એના બાપાને ઢળી આવ્યો, પણ પાણી નથી પાવું, ભલે રોટલા હાટું લાવ્યો. અહીંયા આવ્યા વાંસળીમાં. એ કે જો અમારા ભાઈબંધ છો, અમે ચપરડી પ્રોગ્રામમાં જાય ને તેથી અમને ખૂબ હાચવા, આયર છે બધા મારા મિત્ર છે, અને આમને રોટલા ખાવાનું. કે કાંઈ વાંધો નહીં, થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હો જા. ભાઈને કાઢ્યા વસ્તુ કાઢવાનું. બોલા મહેમાન બેઠા, એ મહેમાન બેઠા ને બેન રહોડામાં જઈને બાપુ પોક મૂકીને મટી રોવા. ઓલા મહેમાન વિચાર કરે કે હમણાં 2 માણા વાતો કરતા હતા ને, અત્યારે થયું શું? એ કે આ બેન મારી પાસે રહોડા, હવે અજાણ્યા બેન પાસે જાવું કેમ? પણ તો એકે હિંમત કરી રહોડા ને બારણા સુધી જીવો. એ કે બેન શું થયું? એ કે કઈ નહીં, પણ કે બેન વાત તો કરો, તમે હમણાં તો 2 આનંદથી વાતો કરતા હતા. એ કે કઈ નહીં, એ કે પણ બોલો ને બેન, અમારાથી જો કઈ તકલીફ હોય અમે તો વ્યા જાય. એ કે ના ના તમને મને હું મારા દુઃખને નથી રોતી, કે તમારા દુઃખને રોવું. એ કે અમારું શું દુઃખ, અમારે તો કે ઉતાવળ છે, આ તો ધડીને લઈ આવ્યો ને, કે અમારે કઈ ટેમે નથી. એ કે ના ના એ તો તમને બધાને ખવડાવશે પીવડાવશે, ગાડલા ને ખાટલા ને, પણ એ પણ કઈ બંધ થાય ને તો ઓલા એમની નસું ખેંચાય. એ કે પણ પછી શું હોય છે?
ઓલી બેન ખુલાસો ન કરે અને ઓલા પણ કરે. એ કે પણ બેન જે હોય વાત કહીને એ કે ના હું તમને જવાનો દઉં નકર તો પાસે એ મને વટે. એ બધું તમને સાચવશે આમ તમારા હગા ભાઈ જેટલું સાચવશે પણ કઈ બંધ થઈ જાય ને ત્યાં ઓલાને પરસો વળે. મારે દીકરું કંઈક મગજમાં બેન કે હાસું કે ને કઈ મેં જાય એ કે ખવડાવી પીવડાવીને ડેલો બંધ કરીને તમને બે હાય પેલા મારશે. ઓલો કે મેં ક્યાં દેણું કર્યું હાલો હાલો એના ભાઈબંધ કે હાલો પૂંછડામાં જેવું ખાવાનું હાલો વિયાય કે ઓલો વસ્તુ લઈને આવ્યો એ કે મહેમાન ક્યાં ગયા કે ગયા કે કઈ બાજુ એ ભુજ બાજુ ગયા ઈ કે પણ હું કામ ઈ કે આ મેં તમને કેટલી મગજમારી કરી હતી કે હા પેલું મને લઈ દીધું તું તો કે હા તો કે એમને હા પેલું માંગ્યું હું દઉં. અરે તારી ભલી થાય કે તારું આ 5 રૂપિયાના હા પેલા મારા લાખ રૂપિયાના મહેમાન ને તે કાઢ્યા લાય કે હા પેલું ઈ હા પેલું લઈને બાપુ પૂછ્યું ધનજીભાઈ ને કે ચિનભાઈ ગયા મહેમાન એને ભાડ્યા હતા ઈ કે આમ ભૂજ કરી જાય અને બાપુ વાંહે ધોડ્યો એ ઉભારો હા પેલું લઈ જાવ અને બાપા મેડ્યા વાડ્યું ઠેકવા ઓલો કે ખાતું નથી તોય હા પેલું લઈને મારવા આવ્યો. ઓલી લાખ રૂપિયાની બઈ આપણને ચેતવા હાવ ખોટી હતી. ભાગો ઈ કે વાડ્યું ઠેકતા જાય ઓલો કે લેતા જાઓ ઓલો કે મારે જે ખાતું નથી તોય કે મજુ આવ્યો વાંહે હા પેલું ના ખાતું હતો કે હાડકા ભાંગી નાખે. ઓલો ઘરે પાછો આવ્યો ને એની વહુને વઢવા માંડ્યો. એ કે આવા હાંફેલા જેવી વાત કોઈ હાંફેલું માગ્યું નહોતું કે તમે રોજ મોટી કરો છો ને એટલે ખાવા દીધું એટલે અમે ધારી ને અમે કરી કરતા સાના મને ઘરની વાત ઘરમાં રખાય. કહેવાનો મારો મિનિંગ બાપુ ઘરની વાત છે ને બહાર ઓછી કરો. એ ઘરની વાત જ ઘરમાં રખાય. રામદેવજી બાપા છે ને રામદેવજી બાપા એક જ વાત કરી હતી બેન સગુણાને કે દુઃખ આવે ને વાદળું દુઃખનું સડે દીધી 4 દિવાલમાં મોઢું રાખી અને 2 આહુડા પાડજે મને યાદ કરજે હું અડધી રાતે તારું બાવડું પકડવા આવીશ. એમ બાપુ તમે સાચા હશો ને આહુડું પાડજો મારો નાથ બાપુ કોઈ દી તમારી આબરૂ જવા નહીં દે એ આપણી ગેરંટી. પણ આપણે ઊભા ન કરાય આપણા ઘરમાં વંટોળિયા આપણે ઊભા ન કરાય. અમારે અહીંયા એક ભાઈ છે ને આ બનેલી હકીકત તમને કહું પતિ પત્ની રહેતા હતા ને તે ભાઈ ખેતીનું કરે બેન ઘરનું કરે. તેમાં બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું આડું આવતું બેનને રોજ. એને કીધું કે પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું. શેકી નાખ્યો. ઓલો ઘરવાળો આવ્યો વાડીએથી 2 જણા જમવા બેઠા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને વંટોળિયો ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનું. એ કે પણ વહુ શું એમાં ચા ના પાડી પણ કે પાપડ તેમ નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો હે. હવે આપણા બૈરાને આપણે ઓળખતા હોય મેળવો ભાંગી દે ને નો ભાંગી દે. એ કે ભાંગી દેવાનો છે ઓલી બઈ કે નથી ભાંગી દેવાનો. બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે. આ જોક્સ નથી હો હકીકત છે. પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું. હવે કે સમાધાન કરવાનું મેં કહ્યું પૂરા પાપડ નો ભાંગે બૈરા રાખ્યો શું સમાધાન કરે. આ આપણા ઘરમાં વંટોળિયો ઉભો કર્યો એવું નથી લાગ્યું તો શાંતિથી જે ગાડું હાલે હાંકતા હોય હું કઈક હું નહીં આ ઓલા ઘોવડના જેવું બન્યું છે ને કે તમને કોઈ સાંડલો ન કરે. હતું દેવાનું બીજે ને તમારો મેળ પડી ગયો કોઈ નો આપે તમને. એટલે સવારે એમ કે એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું કારણ કે મને ખબર છે તર જામી ગયો ડાયરો. અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી હતી મારી મહાપુરુષો ગગન મંડળમાં ચડીને ગોતવાનું કહે છે. ગગન મંડળ છે ને આને કહેવાય દેહની જ વાત છે. જેટલા ભજન મહાપુરુષો કર્યા દેહની વાત. ગગન મંડળ આ સાંડલા આ શું કામ કરે લ્યો વહામ કરત નો હાલે. આયા સાંડલા કરવાનું ચાલુ કર્યું કઈક તો નક્કી કર્યું છે ને. આયા જ બાપુ આખા શરીરનું સબસ્ટેશન આયા છે. આપણે છે ને બહાર આંટા મારે આ શરીર સામું જોયું જ નથી. ભગવાને આપણને શરીર કેવું બનાવ્યું જોયું જ નથી કોઈ ને. હું તો એમ કહું આ 2 આંખ્યું છે ને 2 આંખ્યું એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને 2 આંખથી જોવો તો એક જ દેખાય. લો જેવી કારીગરી જેવી કરી ને કે હાઈવે માથે 2 આંખ્યું ના 2 ખટારા ન દેખાવા જોઈએ. ભડીમ લઈને ભટકાય તઈ ખબર પડે કે એક જ હતો.
જેવી રચના કરી છે. પાછું એને ચાર્જિંગ નહીં કરવાનું, પાણી નહીં પૂરવાનું, પાવર નહીં પૂરવાનો, અને આખી દુનિયા જોવા મળે ને. આખી દુનિયા દેખાય પણ માલપા ફોતરું પડ્યું હોય ન દેખાય. જો એની રચના. તમે ઘી તેલનો ડાઘ આય પડે ને તો તમારે હાબુ જોવે ને પાણી જોવે, કેટલી મહેનત કરો તો ચિકાસ થાય ને. આવડા અત્યારે ચોખ્ખું ઘી ખવડાવે, જીભમાં ડાઘ પડે તો એ જીભનું મટીરિયલ ક્યાંથી લાવ્યો હોય છે? અને આમાં જો ચીકણું થાય તો આ ધોવું છે માલપા. અરે મને તો એમ થાય બધા હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? આમાં કોઈ જોતું જ નથી. 2 વ્હીલનું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ઘોડી ચડાવવી પડે ને, ઊભું રાખ્યું ત્યારે ઘોડી ચડાવવી પડે. આપણું 2 જ વ્હીલનું નથી, ઘોડી ચડાવવી પડે. જ્યાં ઊભું રાખવું રહે ને. કેવું ઈશ્વરે કેવી બનાવી. 18 વર્ણના માણા હોય અને 18 જાતની વસ્તુ. બાપુ ગમે એ કલરની વસ્તુ ખાઓ, અંદર બાપુ બધાનું લોહી લાલ જ બને. બાપુ અંદર ફેક્ટરી કેવી છે? અરે શું મારા રામ ઈશ્વરે તમારી મારી રચના કરી છે ભલામણા. આ તો બધા બહાર હળીએ ચડ્યા, અહીંયા જવું છે ને અહીંયા જવું છે ને. ભલે દુનિયા જોવા જેવી છે, હું એવું નથી કહેતો કે દુનિયા નો જોવો, દુનિયા જોવા જેવી છે, પણ તમારી અંદર તમે જોવો. જેટલું તમને બહાર દેખાય છે ને એટલું બધું દેહનો. મહાપુરુષો કહે છે નદી ને નાળા ને ઝાડ ને પાન ને વનસ્પતિ ને જેટલું દેખાય ને બધું દેહમાં છે, પણ માલપા કોઈને વર્તાતું જ નથી. હલો દ્વારિકા, હલો સોમનાથ. અત્યારે ઓલા પણ પરિક્રમા ના પાડી તો અહીંયા કીડીઓ કોઈ ભેગા થયા. બોલો તો કે હવે ગિરનાર ઉપર ચડવી તો અહીંયા ન થમાતા, પગથિયામાં આમ સોટ્યા છે બધા. એટલે પણ આ બધું શું છે કઈ ખબર નથી પડતી. બોલો એટલે સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે, દાસ સવો ફૂલકરજી ચરણે અમે કોને કઈ વાત. બાપુ સંતોના રુદિયા રોયા છે. સવારામ બાપાએ છેલ્લે કીધું કે હું ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને. મને કોઈ પૂછતું જ નથી, મારે શું કહેવું? સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ. સંતો તો આપણે હાટું રોયા ભલામણા, પણ હવે આપણને મગજમાં ન બે તો આમાં સંતો શું કરે? એટલા માટે સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગીરજી ચરણે અમે કેને કરીએ વાત. હું તો જ્યાં જાઉં ને આ બધાને કહું કે તમે ગુરુ ધારણ કર્યા હોય પછી ગુરુ જેવા હોય, જે જ્ઞાતિના હોય. હું એવું નથી કહેતો કે સાધુ હોય, બ્રાહ્મણ હોય કે મારા જેવો હોય, તમારા જેવો હોય, જે હોય, બેન હોય, ભાઈ હોય, પણ ગુરુને તમે બનાવ્યા પછી ગુરુ મહારાજ ઉપર જો તમને ભરોસો હોય તો ગુરુ બનાવવાના. ગુરુ એમ કે ખાલી કૂવો છે એમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવા દેવાય તો એ કંઈક મેળવીએ. ગુરુનો શબ્દ ઉપર ભરોસો હોય તો નહીં વાત. આ રામાયણનો એક દાખલો, સબરી બાપુ એના ગુરુ માતંગ ઋષિ, અને કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ. 80 વર્ષ થઈ ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, અને રાહ જોવે હજી મારો રામ નો આવ્યો, હજી મારો રામ નો આવ્યો, હજી મારો રામ નો આવ્યો. એ કે નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ ખોટું પડે નહીં, કોઈ દી રામ આવે, મારો જીવ જ્યાં પહેલા રામને આવવું પડે. અને રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. અને એ વખતે લક્ષ્મણજી રામજીને પૂછે છે, મોટા ભાઈ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે જો હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જો તો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, એ સબરીની ભક્તિ જોઈને બાપુ શેષ નાગનો અવતાર પણ ધ્રુજી ગયો. અને સબરી રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો મધ દરિયામાં
એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય. એ તો જો બાપુ એવો કોઈક ધણી ભેળો હોય છે ને તો કાંઠે પૂગશે. નકર આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ જાય, એમ ગલોટિયો ખાઈ જાય, કોઈ નહીં બચાવે. એટલે સબરી બાપુ ઈશ્વરને વેદના, એના ગુરુ મહારાજની વાત ઉપર બાપુ એની વેદનાની વાત કરે છે. મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનો બિલી. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા આઈ જા. તારી હારે મારે જૂનો નાતો. આપણા બધાને છે નાતો, પણ આપણે ભૂલી ગયા. ઈ તો અંધારી રાત હોય, હાકડી ગલી હોય અને હડકાયું કૂતરું આવે અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય ઓનલાઈન થાય. અને એ હનુમાન કામ કરે નહીં, કારણ કે પહેલી વાર જ ચાલુ કરી હોય. એટલે આનો જો રોજ રિયાઝ હોય ને તો મેળ પડે. આપણે નાતો બધાને છે, પણ આપણે હાંકડીમાં આવી તારી યાદ કરીશ. હું તો એમ કહું કે 24 કલાકમાં જેટલો સમય મળે એટલો, 10 મિનિટ 20 મિનિટ અડધી કલાક જેટલો સમય, પણ બાપુ ઈ જ તમારો મહત્વનો સમય છે, સમજી લેજો. મેં હમણાં શ્વાસાની વાત કરીને, નભમાંથી શ્વાસા આવે છે, નાભીમાંથી ઉઠે છે. નભ છે ને બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. રામ ને કૃષ્ણ જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈએ છીએ. નાભી બધાની અલગ છે, નભ બધાનું એક છે બાપુ. નાભી અને નભ ઈ બેયનો જ્યાં હામો હામો આવે ને અહીંયા બાપુ શેઠો છે ને અહીંયા અનહદ નાદ બોલે છે, મહાપુરુષો એવું કહે છે. અને ઈ બાપુ જો સદગુરુની શાન હોય તો બાપુ નક્કી થાય. બાકી એમ નામ બાપુ આ પતે એવું નથી નારાયણ. એટલે સબરી કહે છે, કાલા ઘેલાય અમે એ તારા કેવાય ન જપીએ તારા આઈ જા. તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાઉં બાપ. ઠાકર મને મેલ માઠેલી તું છો એ તલબીલી. આટલી વાત કરીને લક્ષ્મણ બાપુ હળી ગાડી હો લક્ષ્મણે. હાલો મોટા ભાઈ, હાલો ઓલી ડોસી હમણાં મરી જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા તેથી સબરીની ઝૂંપડી આવ્યા. ઈ સબરીના બાપુ જે હરખ હતો ને, રામ આવ્યા એનો હરખ તો હતો જ. પણ આજ મારા ગુરુ બોલ્યા એ સાચું પડ્યું બાપુ. એની કહું તૂટતી હતી બાપુ. એટલા માટે કહું છું કે ગુરુ અને શિષ્યના નાતાની વાત જ આખી જુદી છે. હું તમને ગુરુ શિષ્યનું એક દ્રષ્ટાંત તમે છેલ્લું તમને આપી અને પછી મારી વાણીને વિરામ આપું. એક ગુરુ ને શિષ્ય બે હતા ને, વગડામાં હાલ્યા જતા. એમાં સંધ્યાનો સમય થયો, બરોબર દી આથંબરનો ટાઈમ. ગુરુએ શિષ્યને કીધું, ગુરુ શિષ્યને કીધું કે બેટા સંધ્યા પૂજાનો સમય થઈ ગયો, હવે સંધ્યા પૂજા કરવી પડશે, બેહવું પડશે. એ કે બાપુ હાવજની ડણકું સંભળાય છે, નો પૂજા કરાય, આવશે બે નો નાસ્તો કરી દે, હાલો આમ બે ખેતરમાં આગળ જઈને કરજો. એ કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે મારે અહીંથી એક ડગલું નહોતું. બાપુ આસન જમાયું, પછી ગુરુ ચેલાને જમાવવું પડે. ગુરુ બેઠા ને ચેલો બેઠો. ગુરુને તો બાપુ તુહી તાર લાગી ગયો. પડખે ચેલો બેઠો, પછી ચેલાની ઘડીએ ઘડી આંખ ઉઘડી જાય કે હાવત બાવત તો નહીં આવે ને.
હાવદ અને આવા પાછા અપલખણા બોલે ની થાય હતી હાસન હાવદ આવ્યો એ આમ હાવદ ઘાઘા ઘાઘા કરતો નીકળ્યો ને અને બાપુ ચેલો ઉભો ઉઠી અને ઝાડવા ઉપર ચડી ગયો અને ઝાડવા ઉપર બેઠો બેઠો કે ગુરુ જ્યા અત્યારે લગભગ એવા જ નથી બધા ન કહેવાય પણ એવા અત્યારે મળી રહે મારો કહેવાનો મેને ચેલો ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ ગયા હવે કઈ હાવજ આલ્યો તો બાપુ મૂકે ગુરુનો બાપુ તાલ લાગી ગયેલો તુહી 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 અને હાવજ અહીંયા આવ્યો એ હાવજ અહીંયા આવ્યો ને ગુરુ મહારાજને પરિક્રમા કરી અહીંયા બે પગ લાંબા કરી ગુરુ મહારાજને વંદન કરી અને બાપુ જંગલમાં વિયો ગયો ઓલો ચેલો બેઠો બેઠો વિચાર કરી મારો બેટો હું બેઠો તો મને પગે લાગે આ તો ગુરુને પગે લાગીને વિયો ગયો ઉતર્યો ચેલો ઉતરીને પાછો આસન ઉપર બેસી ગયો ઘડીક થયું ને બાપુ જાય ગયા એ બધું આસન ને જોડે ને ચીપીઓ ને ઝંડો ને બધું કર્યું ભેગું એટલે કે આમાંથી કંઈક તો લેવરાય બધું મારે જ લેવાનું એ કે બાપુ ચીપીઓ લાવો એ ચીપિયાની કડી હતી ને કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એને વાતો કરતો જાય બાપુ કે તમને એક વાત કરું કે શું એ કે હમણાં આપણે બે બેઠા હતા ને કે હાવદ આવ્યો હતો કે બાપુ કે આવ્યો હોય છે બાપુ કે મને બીક લાગી હું ઝાડવા ઉપર ચડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે બાપુ પછી તમને આવીને આમ પરિક્રમા કરીને પગે લાગીને વિયો ગયો બાપુ કે વિયો ગયો હોય છે એમ કરતો જાય ને ચીપીઓ આમ ફેરવતો જાય હવે ચીપીઓ બાપુ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મત બેઠેલું હવે શાંતિ મત બેઠું હોય ને એને બાપુ હળી કરો શું થાય એ બાપુ ભાણાટી બોલ્યો અને બે ને સોટ્યું ગુરુ ને શિષ્ય ને બે ને આમામ 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 માથા કરતા જાય બે ખેતર વાવી દોડ્યા રાતા 16 કરી મેં કે ઓલો ઓલાને કાંટા કાઢે ને ઓલો ઓલાને કાંટા કાઢે બે ખેતર વાઈ ગયા પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું ઓલો હાવો જ આવ્યો હોય તમે હલ્યા નહીં આવડી આવડી માયખુમાં કે ઠેકડા મારવા મીડ્યા બાપુ કે તારી વાત હાજી પણ કે એ હાવદ આવ્યો ને તારે મારી અરે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને આ આંખું માયખું આવ્યું તે કપાતર તું છો મારી અરે તારા જેવા હોય ને એટલે ઠેકડા જ મારવાના હોય એમ બાપુ બેવું કુના ભેગું સંગ કુનો કરવો ધંધો શું કરવો બાપુ એ આપણી ખુમારી હોવી જોઈએ એ આપણી ખાનદાનીની ખબર હોવી જોઈએ